નમસ્કાર દર્શક મિત્રો, સહાય પર સોગઠાબાજી કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેડૂતોનું એક ઐતિહાસિક આંદોલન પરિણામલક્ષી નીવડ્યું। વડાપ્રધાને દેશની માફી પણ માંગી અને પાર્લામેન્ટમાંથી નવા 3 કૃષિ કાયદા અનિચ્છાએ બિલ રજૂ કર્યું અને તે પરત પણ લેવાયા। સંસદના બંને ગૃહમાંથી તે પાસ પણ થયું। આખરે રાષ્ટ્રપતિએ મંજૂરીની મોહર મારતા 3 કૃષિ કાયદા રદ પણ કરવામાં આવ્યા। ભલે સંસદમાં વિરોધ પક્ષને આ મુદ્દે ચર્ચા કરવા દેવામાં ન આવી હોય, પરંતુ આંદોલન દરમિયાન કહેવાય છે કે 700થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કિસાન સંગઠનોએ દાવો કર્યો છે અને આ કિસાન આંદોલનમાં જે ખેડૂતોએ જીવ ગુમાવ્યો તેના પરિવારજનોને આર્થિક સહાયની માંગ ખેડૂત સંગઠનો અને વિપક્ષો કરી રહ્યા છે। વિપક્ષે લોકસભામાં આ અંગે કેન્દ્ર સરકાર પાસે વળતરની માંગ કરી અને જવાબ પણ માંગ્યો। ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એવું કહ્યું કે કિસાન આંદોલનમાં મૃત્યુ પામ્યા હોય તેવા ખેડૂતોનો સરકાર પાસે કોઈ ડેટા જ નથી, એટલે વળતર આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી। પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે જાત જાતની ને ભાત ભાતની ખબર રાખતી સરકાર પાસે શું આ ખેડૂતોના મૃત્યુનો કોઈ હિસાબ જ નહીં હોય? સાચું હશે કે ખોટું? અને જો સરકાર આ હકીકતથી વાકેફ ન હોય તો એમનું આઈબી ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? પાર્લામેન્ટમાં કૃષિ મંત્રીનો આ પ્રકારનો જવાબ આપે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય? આવો સહાય પર સોગઠાબાજી કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસના અનિરુદ્ધસિંહ પઢેરિયા, જેઓ એક યુવાન પ્રવક્તા છે, રાજકીય વિશ્લેષક જોડાયા છે 80 વર્ષના યુવાન એવા યોગેશભાઈ ચુડગર, ખેડૂત આગેવાન જે કે પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીના હિતેશ પટેલ પ્રવક્તા પણ જોડાઈ જશે। સવાલ એ આવીને ઊભો રહે છે કે પાર્લામેન્ટમાં સરકાર સાચું બોલે છે કે ખોટું? તો શું ખેડૂત આંદોલનના જે નેતાઓએ પોતે એક આંકડો જાહેર કર્યો છે કે આંદોલન દરમિયાન 700 જેટલા ખેડૂતો મૃત્યુ પામ્યા? સામાન્યપણે કોઈ પણ આંદોલન પક્ષમાં લોકો મૃત્યુ પામ્યા હોય ત્યારે આંદોલનના શહીદો કહેવાય। હવે એમને શહીદ ગણવા કે કેમ એ એક પ્રશ્ન છે, પણ કમસે કમ એમના મૃત્યુ થયા છે એ વાત પણ સ્વીકારવા પાર્લામેન્ટમાં સરકાર તૈયાર નથી, અથવા તો સરકાર એમ કે છે કે અમારી પાસે આ અંગેનો કોઈ આંકડો જ નથી। સરકાર સાચું બોલે છે કે અસત્ય એ તો જ્યારે ચર્ચાના એરણ પર સૌ પુરાવાઓ મુકાય ત્યારે જ સાબિત કરી શકાય। પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે સરકાર એટલી તો સંવેદનશીલ હોવી જ જોઈએ ને કે કમસે કમ આંદોલન દરમિયાન મરી ગયેલા ખેડૂતો વિશે 2 મિનિટનું મૌન તો પાળી શકાય, એમના કુટુંબીજનોને સાંત્વના તો આપી શકાય। પણ આવું જો કબૂલાત કરવામાં આવે અને આવી સાંત્વના પાઠવવામાં આવે કે આવી સાંત્વના પણ પ્રસ્તુત કરવામાં આવે પાર્લામેન્ટના મેજ પરથી, તો પુરવાર થઈ જાય ને કે ખરેખર ખેડૂતો મૃત્યુ પામ્યા છે આંદોલનમાં। સરકારો સંવેદનશીલ ન હોય એ સરકારોને ટકવાનો અધિકાર કેટલો? આ બધા મુદ્દાઓ બહુ વ્યાપક છે। આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે કોંગ્રેસના પ્રવક્તા અનિરુદ્ધસિંહ પઢેરિયા। એમની સાથે જ સીધી વાત કરીએ। યુવાન અને બહુ માર્મિક નેતા છે કોંગ્રેસના તેઓ। અનિરુદ્ધસિંહ, શું કહેશો? સરકાર સ્વીકારવા પણ તૈયાર નથી કે 700 જેટલા ખેડૂતોના મૃત્યુ થયા છે કે કેમ? શું રિએક્શન છે તમારું? જી, આ એ પહેલીવાર આ અચંબા જેવી વાત નથી સરકારની, કારણ કે આ અગાઉ કોરોના દરમિયાન જે લોકોના મૃત્યુ થયા ઓક્સિજન વગર એના આંકડા જ્યારે પૂછવામાં આવ્યા તો એમને કહ્યું કે અમારી પાસે નથી। કોરોના દરમિયાન જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે શ્રમ ખાતાને પૂછવામાં આવ્યું કે ભાઈ આ આંકડા કેટલા લોકો બેરોજગાર થયા છે, તો કે એના આંકડા અમારી પાસે નથી। કેટલા લોકો કોરોના દરમિયાન મૃત્યુ પામ્યા છે, હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે કેસ ચાલી રહ્યો છે એ બધું, તો ત્યારે પણ એમને પૂછવામાં આવ્યું, ત્યારે પણ એમને કહ્યું છે। તો આ ખેડૂતો એમને તો જે રીતે આ એમને પાછું ખેંચવું પડ્યું છે એ એમને
આ સરકારને થૂંકેલું ચાટવું પડ્યું છે. આ ના બોલી શકાય, પણ હું બોલી રહ્યો છું કે એ ત્યારે આ એવું કહી રહ્યા છે કે એમને શહીદોનો મલાજો નથી આ સરકારને. અને જે રીતે લખીમપુર ખેરીની અંદર જે રીતે ખેડૂતોને ગૃહ રાજ્યમંત્રીના દીકરાની જીપ દ્વારા કચડવામાં આવ્યા, જે અત્યારે જેલમાં છે, અને છતાં આ માનવા આખી દુનિયાએ વિડીયો આખા ભારત દેશે અને એ દુનિયાએ જોયો છે, અને પછી એમની રાઇફલથી ફાયરિંગ કર્યા છે એવું એફએસએલના રિપોર્ટમાં સાબિત થયું છે. ત્યારે આ સરકાર એવું કહે છે કૃષિ મંત્રી કે જ્યાં આ ખેડૂતોને હત્યા નથી થઈ, અને કેવી રીતે અત્યારે હાલ પણ એ રાજ્યમંત્રી બેઠા છે. એટલે આનો જવાબ એમને વોટથી મળશે અને એમને અકલ ઠેકાણે આવશે, એ સ્વાભાવિક રીતે ચોખ્ખી વાત છે. અને એક નિમ્ન કક્ષાએ આ સરકાર એટલી નિમ્ન કક્ષાએ ગઈ છે કે જે રીતે એમના જે બિલ પાછું ખેંચવામાં આવ્યું છે એમાં કોઈ પણ ઉલ્લેખ નથી કર્યો, અને જે રીતે એમને માફી માંગી છે તો એક પણ ખેડૂતના અપમૃત્યુ વિશે પ્રધાનમંત્રીશ્રીએ ખેદ કે સંવેદના નથી વ્યક્ત કરી. આ પરથી થાય છે કે આ સરકાર કેટલી સંવેદનશીલ છે અને જગતના તાત પ્રત્યે કેટલી ઉદાસીન છે. એક સંતે પોતાની બંદૂકથી આત્મહત્યા કરી છે, કેટલાય બહેનો માતાઓ એ પોતાના પતિ ગુમાવ્યા છે અને એમના બાળકો અનાથ થયા છે. છતાં પણ જો આ સરકારને ના દેખાતું હોય તો એમને કિસાન સંગઠનો પાસે જે 42 લોકો પાસે જે બેસતા હતા અને એ એમની સાથે ચર્ચા કરતા હતા, એમની પાસે પૂરેપૂરું લિસ્ટ છે. આપ લિસ્ટ લઈ લો અને આપ જોઈ લો એટલે આપને ખ્યાલ આવે. જી 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 આપણી સાથે ખેડૂત આગેવાન નેતા જે કે પટેલ પણ જોડાયેલા છે. જે કે પટેલ, સીધો અને સચ પ્રશ્ન છે આપને કે ખરેખર આજે પાર્લામેન્ટમાં જે સરકારે જાહેરાત કરી તે શું ખરેખર સરકાર પાસે આ ખેડૂતોના મૃત્યુના કોઈ આંકડાઓ જ નહીં હોય? આપને શું કહેવું છે? નહીં, હું ખરેખર જીએસટીવી નો ખૂબ ખૂબ આભાર, અને જીએસટીવી ના માધ્યમથી સરકાર સુધી એક વાત પહોંચાડવા માટે કોશિશ કરું કે હું સૌથી વધુ આંદોલનના દિવસો હું શરૂઆતના ગાળામાં ત્યાં હતો ગુજરાત તરફથી. ખરેખર જેને પણ બોર્ડર ઉપર ઠંડી લાગી જતી, કોઈ તકલીફ પડતી, તો એ ખેડૂતોને અમે હોસ્પિટલમાં લઈ જતા હતા, સારવાર લેવડાવતા હતા. અને સરકાર એમ કહે કે ભાઈ અમને ખબર જ નથી. કેવી રીતે બની શકાય? તમને ખબર છે કે ગુજરાતના ખેડૂત આગેવાનોને કેટલાયને રેલવે સ્ટેશનથી પાછા કાઢ્યા. સરકારને એ પણ ખબર હોય કે ગુજરાતના ફલાણા ગામમાંથી ફલાણો વ્યક્તિ દિલ્હી આંદોલનમાં જોડાવાનો હોય, એને ડિટેન્શન કરવાની તૈયારી હોય, તો ખરેખર દેશની લોકશાહીના મંદિર સમા આ પહેલી વખત નહીં, બીજી વખત જૂઠ બોલાવાનું છે કે પહેલી વખત સુપ્રીમ કોર્ટમાં સરકારે એવું એફિડેવિટ આપ્યું છે કે અમે ખેડૂતોને C-250 મુજબ ભાવ નથી આપી શકતા, અને સરકારે રાજ્યસભામાં એવું પણ બોલ્યા છે કે અમે C-250 મુજબ ભાવ આપીએ છીએ. ખરેખર સરકાર A-to-FL મુજબ ભાવનું જે ગણિત કરે છે, જે ટેકાના ભાવ નક્કી કરે છે, એટલે આ ક્યાંક ને ક્યાંક પેલા કહેતા હતા ખાલિસ્તાની આતંકવાદી, ક્યાંક ને ક્યાંક આજે ગુજરાતમાં 3000 કિલો આવ્યું હતું ને કચ્છમાં, એ આ બધા નેતાઓની જોડે જતું હોય છે. નહીતર લખીમપુર ખીરી જેવી કમસે કમ એ ઘટનાને તો મોદી સાહેબે સંવેદનશીલતા બતાવવાની જરૂરિયાત હતી. પરંતુ હવે જે આ સરકાર જે રીતે જૂઠાણા સંસદમાં જે દેશની લોકશાહીના મંદિર સમા મંદિરમાં પણ જૂઠાણા બોલે છે, હવે આનું પાપનું પ્રાયશ્ચિત અયોધ્યા મંદિરમાં કરે એવી અમે આશા રાખીએ. જી 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 આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા અને પ્રભાવશાળી નેતા હિતેશભાઈ પટેલ પણ જોડાયા છે. હિતેશભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો છે કે વર્તમાન કૃષિ મંત્રીએ પાર્લામેન્ટમાં આજે જે નિવેદન કર્યું છે કે ખેડૂતોના મૃત્યુ થયા છે કે કેમ, એક પ્રશ્ન છે, અને અમને અમારી પાસે આ અંગેના કોઈ આંકડા જ નથી, એટલે વળતર આપવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થયો, અને આ પાર્લામેન્ટના ટેબલ પર લેવાયેલી નોંધ છે. તમને શું લાગે છે, ખેડૂતો આંદોલન કરે પોતાના વાંકે મરે તો એમાં સરકાર શું કરે?
બરોબર ને? આ વાત તો સાચી ને હિતેશભાઈ? એમાં સરકારે શેના પૈસા આપવાના હોય? પહેલી વાત તો કે કેન્દ્રના કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે લોકસભાને, એને આપણે એકવાર સમજી લેવું જોઈએ કે કોઈ પણ રાજ્યની અંદર મૃત્યુ થાય છે તો એ મૃત્યુ નોંધાય છે જે તે રાજ્ય સરકાર અંતર્ગત, અને એ રાજ્ય સરકાર પોતાની જોડે એ આંકડા મેનેજ કરતી હોય છે. કેન્દ્ર સરકારનો આમાં ક્યાંય રોલ આવતો નથી હોતો કે કયા રાજ્યની અંદર કેટલા મૃત્યુ થયા, કે કેટલા એક્સિડેન્ટલ મૃત્યુ થયા, કેટલા ફાર્મરના મૃત્યુ થયા, આવો કોઈ આંકડાઓ નોંધવાનું કેન્દ્ર સરકારમાં આવતું નથી. આ કાયદાનું પ્રાવધાન છે. એટલે આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૃત્યુ થાય છે તો રાજ્ય સરકાર નોંધતું હોય છે, અને રાજ્ય સરકાર જોડે એનો ડેટા રહેતો હોય છે. કેન્દ્ર સરકાર જોડે આવો કોઈ પણ ડેટા રહેતો નથી હોતો. એટલે કેન્દ્ર કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે લોકસભામાં એ નિવેદન યોગ્ય છે, પરંતુ જે પણ મૃત્યુ થયા છે એ રાજ્ય સરકાર જોડે ડેટા રહેતો હોય છે. એટલે રાજ્ય સરકાર આ ડેટા ડિક્લેર કરતું હોય છે. કેન્દ્ર જોડે આ પ્રકારનો ડેટા નથી રહેતો, કારણ કે કોઈ પણ મૃત્યુ અથવા જન્મ એની નોંધણી કોઈ જે તે રાજ્ય સરકાર પોતાના સ્ટેટમાં કરતું હોય છે. કેન્દ્રનો આ કોઈ પ્રકારનો અધિકાર રહેતો નથી. એટલે કેન્દ્રીય કૃષિ મંત્રીનું આ નિવેદન આ રીતે છે. એટલે એને આપણે તોડી મળીને ના જોવું જોઈએ. રાજ્ય સરકારનો જે રોલ છે અને કેન્દ્ર સરકારનો અલગ રોલ રહેતો હોય છે. જી હિતેશભાઈ, બહુ પાયાનો પ્રશ્ન એ છે કે જે આંદોલન કેન્દ્ર સરકારે દાખલ કરેલા કાયદાઓની સામે ચાલી રહ્યું હોય, કૃષિ મંત્રી વારંવાર એમની સાથે મિટિંગો કરે, એમની સાથે સમાધાનના ટેબલ પર આવવાનો પ્રયત્ન કરે અને આંદોલનકારો સાથે વાટાઘાટો પણ કરે, તો એ વાટાઘાટો સાથે સંકળાયેલી તમામ બાબતોનો ડેટા એમનું આઈબી ડિપાર્ટમેન્ટ આપતું તો હોય ને એમને, કે ના આપતું હોય? લોકસભાની અંદર કોઈ પણ વિષય પ્રશ્ન પૂછાતો હોય છે અથવા એનો જવાબ અપાતો હોય છે તો એ કાગળ ઉપર રહેતો હોય છે. જે ડેટા એમની જોડે આવતો હોય છે એ એમના અધિકારમાં હોય, એ જ ડેટા એ રિલીઝ કરતા હોય છે લોકસભાના ટેબલ ઉપર. એટલે જે પ્રશ્ન પૂછાયો હતો એ અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રીએ જે જવાબ આપ્યો છે એ કાયદાના પ્રાવધાન અંતર્ગત આપેલો જવાબ છે. એ અધિકાર રાજ્ય સરકારનો છે જન્મ અને મૃત્યુનો. તો કેન્દ્ર સરકાર એ ડેટા કઈ રીતે ડિક્લેર કરી શકે? જે તે રાજ્યને પ્રશ્ન પૂછાય અને એ રાજ્ય જવાબ આપે તો યોગ્ય છે. કેન્દ્રીય કૃષિ મંત્રીને પૂછાયો છે કે કેટલા મૃત્યુ થયા છે, તો એ કેન્દ્રનો અધિકાર નથી. કેટલા મૃત્યુ નોંધણી કરવી, શું કરવું, એ કેન્દ્રનો અધિકાર નથી. એટલે કૃષિ મંત્રીએ જવાબ આપ્યો છે કે અમને ધ્યાનમાં નથી. યોગેશભાઈ, આપ તો એક સિનિયર મોસ્ટ અને એક યુવાન 80 વર્ષના રાજકીય વિશ્લેષક છો. અનેક સરકારો આપે જોઈ છે, અને તમને શું લાગે છે કે કેન્દ્રીય કૃષિ મંત્રીએ પાર્લામેન્ટમાં જે કહ્યું કે વળતર આપવાનો તો સવાલ જ નથી ઉઠતો, કારણ કે અમારી પાસે કોઈ આંકડાઓ જ નથી, તો આ જવાબ એ આ અગાઉ થયેલા કેટલાક આંદોલનોના કેટલા બધા ડેટા પાર્લામેન્ટના મેજ ઉપર મુકાયા હોય, અને એ ડેટા એ પાર્લામેન્ટમાં અવારનવાર અવલોકન અર્થે પણ આવતો હોય છે. તો આ હિતેશભાઈ જે વાત કરે છે એ વાતને તમે કોઈ ઐતિહાસિક પરિપ્રેક્ષમાં થયેલા આંદોલનના સંદર્ભમાં જોડી શકો કે કેમ? સુભાષભાઈ, આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણું રાષ્ટ્રચિહ્ન જે નક્કી કર્યું એની નીચે એક નાનું વાક્ય લખાતું હતું, સત્યમેવ જયતે. જી જી જી. એટલે આ ભારતની સરકાર સત્ય પ્રમાણે જ ચાલશે એવું એમાં જાહેર કરવામાં આવેલું. હવે સરકારને એ વાક્ય ના વંચાતું હોય તો જુદી વાત છે, અમને તો વંચાય છે. જી જી જી. અને અમે આ ગોખી રાખ્યું છે નાના હતા ત્યારથી. જી. પણ પાર્લામેન્ટના જેને બંને પ્રવક્તાઓએ મંદિર તરીકે ઓળખાવ્યું, એ મંદિરમાં અસત્ય બોલવું એ કેટલું યોગ્ય છે? કોરોનામાં ઓક્સિજનને કારણે કેટલા લોકો મૃત્યુ પામ્યા ત્યારે પાર્લામેન્ટમાં ઓફિશિયલ એવી જાહેરાત થઈ હતી કે ઓક્સિજનના કારણે કોઈનું મૃત્યુ થયું નથી. અને ત્યાર પછી બીજા બધા જે આંકડાઓ આવે છે એ બતાવે છે કે ઓક્સિજનના કારણે ઘણા મૃત્યુ થયા. ઓક્સિજનના સપ્લાય માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર વગેરે ખૂબ મહેનત કરી. તો આ બધી મહેનત કરવાની જરૂર શું હતી? એટલે સત્ય ક્યાં છે એ શોધવા જવાની હવે કોઈ જરૂર રહેતી નથી. આ જ વાત કિસાન આંદોલનની બાબતે આવે. પણ આપે કહ્યું એ પ્રમાણે મેં તો ઇતિહાસમાં બધા ઘણા આંદોલનો જોયા છે. જી જી જી. 47 પહેલાનું આઝાદીનું આંદોલન તો જવા દો, એ અંગ્રેજો હતા, એ એમના માટે એમની નિયમ. પણ ગુજરાતમાં 1956-58માં મહાગુજરાત આંદોલન થયું,
હું એમ જ જેલવાસ પણ ભોગવી આવેલો. ત્યાર પછી નવનિર્માણ આંદોલન થયું, બીજા બધા ઘણા આંદોલનો નામ ગણાઈ શકું એમ છું, અને એમાં પણ કોઈક ને કોઈક કારણસર કેટલાકના મૃત્યુ થયા હતા. અને એ આંદોલન કરવામાં જેના મૃત્યુ થયા એને શહીદ ગણવા એવી વાત હજુ મારે ગળે ઉતરતી નથી, એટલા માટે કે બે છોકરાઓ બસ બાળતા હોય અને પોલીસ ગોળીબાર કરે ને એમનું મૃત્યુ થાય તો એ શહીદ કહેવાય? શહીદ તો મારો એ જવાન કહેવાય કે જેણે સરહદ ઉપર દુશ્મનો સામે સામી છાતીએ લડીને પોતાનો જાન ગુમાવ્યો હોય એને શહીદ કહેવાય. એટલે આ શહીદ શબ્દનું આપણે બહુ નીચા સ્તરે ના લઈ જઈએ એવી મારી માગણી છે. પણ હવે તો જ્યાં ત્યાં કોઈ પણ જાતના મૃત્યુ થાય એને શહીદ ગણવા એ હવે બહુ ફેશન થઈ પડી છે. અને શહીદો આંદોલન કરે, આંદોલન પતી જાય, અને મેં કેટલા આંદોલનમાં આ જોયેલું છે કે આંદોલન પતી જાય પછી એવું નક્કી થાય કે જે તેની સામે કેસ થયા હતા એ પાછા ખેંચવા અથવા તો જે કંઈ ગુનાઓ હતા એ બધા માફ કરવા. આ કઈ જાતનું છે? તમે આંદોલન કરો છો તો આંદોલનની જવાબદારી આંદોલનના કોઈ નેતા અથવા કોઈ સંગઠન લેતું હોય તો એમાં એણે આ જવાબદારી પણ લેવી જોઈએ કે અમારા આંદોલનમાં હિંસા નહીં થાય. અને આ કિસાન આંદોલન થયું, મને કહેતા ગૌરવ થાય છે કે 1 વર્ષ સુધી ચાલ્યું પણ એમાં કોઈ હિંસા નથી થઈ અને બહુ શાંતિપૂર્વક આંદોલન 1 વર્ષ સુધી ચાલ્યું. અને એમના માગણીના અનુસાર સરકારે નમતું આપીને કોંગ્રેસના પ્રવક્તાએ કયા એ શબ્દો હું નહીં બોલું પણ પાછું ખેંચવા પડ્યા કેસ, એ પણ એક હકીકત છે. આ જયારે કાયદા દાખલ કરવામાં આવ્યા ત્યારે જે ચર્ચા ના થઈ, પાછા ખેંચવામાં આવ્યા ત્યારે પણ ચર્ચા ના થઈ. અને એ રીતે જે લોકશાહીમાં પાર્લામેન્ટનું જે મહત્વ છે એને સરકારે બાજુ પર મૂક્યું છે. અને આ આંદોલનમાં જે લોકો 600 જણા 700 જણા પોતાનો જાન ગુમાયો છે, પણ એક વાત સુભાષભાઈ મારે ધ્યાન દોરવું છે કે આમાંના એક પણ ઉપર સરકાર તરફથી પોલીસ તરફથી કોઈ લાઠીચાર્જ થયો કે ગોળીબાર થયો એવું નથી થયું. એટલે સરકારને કારણે આ લોકો મૃત્યુ પામ્યા છે એવું તો ના જ કહી શકાય. આંદોલનને કારણે અથવા તો એમની અવ્યવસ્થા જે કંઈ હોય એને કારણે મૃત્યુ પામ્યા હશે. એટલે એમને શહીદ ગણવા કેટલું યોગ્ય છે એ વિચારવાનો રહે છે. યોગેશભાઈ, અહીંયા શહીદી અશહીદીનો પ્રશ્ન નથી. સવાલ માત્ર એટલો છે કે સરકારને વાકે ખેડૂતોને આંદોલન કરવું પડ્યું અને આંદોલનમાં અંતે સરકારે કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે. ત્યારે એ આંદોલનની લડતમાં જે લોકો જોડાયા એમાંના 700 લોકો મૃત્યુ પામ્યા હોય તો સરકારની એમના કુટુંબો પ્રત્યેની કોઈ જવાબદારી ખરી કે કેમ? આ મહત્વનો મુદ્દો છે. અને પાર્લામેન્ટમાંથી જ્યારે કૃષિ મંત્રી આ પ્રકારનું બેજવાબદારી ભર્યું વલણ દાખવે ત્યારે વિરોધ પક્ષ સવાલ ઉઠાવે અને સરકાર પોતે એમ કે અમારી પાસે કોઈ આંકડા જ નથી. જ્યારે સરકાર પાસે આખા દેશની માહિતી હોય, પળે પળની માહિતી હોય, ત્યાં સુધી કે એમની જાસૂસી કરીને એમના ટેલિફોન નંબરો થી માંડીને એમની વાતો પણ સરકાર જો ભેગી કરી શકતી હોય તો આટલો આંકડો ન મેળવી શકે સરકાર? એમને માટે તો રમત વાત છે. આ ઉપરથી સરકાર માટે એ સારું થયું હોત કે એમણે કહ્યું કે હા, આ 700 માણસો મરાયા છે એનો આંકડો અમે ભેગો કરીશું, અમને આ અંગે વિચાર કરવા દો, ખેડૂત નેતાઓ સાથે આ અંગે વિશેષ ચર્ચા કરીએ અને ત્યાર પછી કોઈ ચોક્કસ નિર્ણય પર આપણે જઈ શકીશું. તો આને કોઈક અંશે સંવેદનશીલ સરકાર કહેવાય. અને એકદમ જ બેધડક જેમ ઓક્સિજન વિના મૃત્યુ પામેલા લોકોના આંકડાઓ જે રીતે સરકાર પાસે નહોતા અને પછી સુપ્રીમ કોર્ટે ફરજ પાડી, એ જ રીતે શું ફરી પાછું સુપ્રીમ કોર્ટ ફરજ પાડશે સરકારને? ત્યાં સુધી આપણે પાર્લામેન્ટના મિનિસ્ટરોએ રાહ જોવી પડશે. આ બહુ મહત્વના મુદ્દાઓ છે. હું પ્રજાના પ્રતિનિધિ તરીકે આપની સાથે સવાલો ઉભા કરી રહ્યો છું કે કેમ સરકાર એટલી સંવેદનશીલ ન બને કે આ વાતનો સ્વીકાર કરીને એને અંગે કોઈ સંવેદનશીલ નિર્ણય પર આવી શકાય. શું કહેશો જે કે પટેલ તમે? સુભાષ કાકા, પહેલા તો આપણે હિતેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કારણ કે એમને સરસ મજાનો જવાબ આપ્યો અને અમને એ પણ ખ્યાલ આવ્યો કે ખરેખર અમે કેન્દ્રીય કૃષિ મંત્રીને થોડા ઓછા બુદ્ધિના ગણતા હતા એવું હિતેશભાઈ શ્રીએ કીધું કે ખરેખર સરકારનો રાજ્ય સરકારના આધીન નથી એવું એમને કહેવાની જરૂરિયાત હતી. પરંતુ સંસદમાં જે જવાબ આવ્યો અને હિતેશભાઈએ જે સારી રીતે લોકોને સમજાવ્યા, એટલે આવા મૂર્ખાઓને મુખ્યમંત્રી ન બનાવાય. હું નથી એમને અપમાન કરવા માંગતો કારણ કે હું મારી દેશની અસ્મિતાને માનું સુભાષ કાકા. બીજી વસ્તુ કે એક માણસ જતો હતો, લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકશાહી હોય
અધ્યાદેશ લાવી તાત્કાલિક લેવલે એ ખેડૂત માટે 100 મણની ઘાસડી બળજબરી પૂર્વક મૂકી આવી અને એ ઘાસડી 1 વર્ષ પછી ઉતારી લીધી. હવે રસ્તામાં એ ઘાસડી ઉતારી ન એકા અને એક બીજા ખેડૂતોએ ઉપાડવામાં 750 જે ખેડૂતો થયા એ શહીદ ન કહેવાય? સરકારે લોકોના હિત માટે લોકોની સાથે ચર્ચા કરી અને પાર્લામેન્ટમાં ધ્વનિમતથી નહીં યોગ્ય ચર્ચા કરી અને કાયદો લાવ્યા હોત તો નતો વાંધો. પરંતુ સુભાષ કાકા, હું અને તમે કોરોનાના કાળમાં એવી શું જલ્દબાજી હતી કે તાત્કાલિક અધ્યાદેશ થકી આ કાયદા સરકાર લાવી અને સરકારની ભૂલનું પરિણામ ખેડૂતોએ 1 વર્ષ સુધી રસ્તા ઉપર રહેવું પડ્યું અને એના લીધે ખરેખર લોકશાહીને બચાવવા માટે ખેડૂતોએ આંદોલન કરેલું છે. એટલા માટે ખરેખર આ ખેડૂતો જે મૃત્યુ પામ્યા એને શહીદનો દરજ્જો મળવો પડે. કારણ કે મોદી સાહેબ ઘણી વખત બહુ સારી વાત કરે છે કે આંતરિક પણ પરેશાની આપણા દેશને પરેશાન કરી રહી છે. એટલે લખીમપુર ખીરી જેવા બનાવવાળા મિનિસ્ટરો હજુ પણ સંસદમાં બેસે છે. આવી પરિસ્થિતિમાં જે દેશને બચાવવા માટે કાર્ય થયું, આંદોલન થયું, ખેડૂતોએ કર્યું, એટલે આ ખરેખર દેશ માટે આંદોલન હતું. એટલે જે કોઈ મૃત્યુ પામ્યા એમને શહીદીનો દરજ્જો મળવો જોઈએ, મારું એવું માનવું છે. જી અનિરુદ્ધસિંહ, આપનું શું કહેવું છે આ બાબતે? જી સ્પષ્ટ. એક સ્પષ્ટ બાબત છે કે આ સરકાર પોતાની જવાબદારીથી છટકી રહી છે. ખેડૂતોને વગર પૂછે એમને માથામાં મારવા માટેલું 3 કૃષિ કાળા કાયદા કરવામાં આવ્યા એ એમના ઉદ્યોગપતિ મિત્રોને માટે કરવામાં આવ્યા હતા, નહીં કે ખેડૂતો માટે. તો ખેડૂતોએ વિરોધ કર્યો. વિરોધ શેની માટે કર્યો કે એમને પૂછ્યા વગર એ 3 કૃષિ કાયદા એમના માથે થોપવામાં આવ્યા. તો બંધારણ અને લોકશાહીને બચાવવા માટે, પોતાના ન્યાય અધિકારને બચાવવા માટે એ લોકો રસ્તા પર આવ્યા છે અને એ આપણો બંધારણીય અધિકાર છે. લોકશાહીની અંદર વિરોધ કરવો એ આપણો બંધારણીય અધિકાર છે. તો એની અંદર હું ચુડગર સાહેબને કહેવા માંગીશ કે એમને લોકશાહીને જીવતી રાખવાનું કામ આ દેશની અંદર આટલા વર્ષો પછી પહેલું આંદોલન થયું છે કે આ આઝાદી પછીનું સૌથી લાંબુ આંદોલન ચાલ્યું છે અને 750 થી વધારે ખેડૂતો શહીદ થયા છે અને શહીદ થયા જ કહેવા જોઈએ, હું એવું માનું છું. અને આપણે જયારે અંગ્રેજો સામે લડ્યા હતા ત્યારે અંગ્રેજો સામે સરદાર અજીતસિંહ, ભગતસિંહના કાકા એ પણ લડ્યા હતા અને એમને પણ અંગ્રેજો સામે આ જયારે ખેડૂતો માટે એ વખતે થોપવામાં આવ્યું હતું તો આ એ પ્રકારના થોપવામાં આવ્યા હતા. તો આ પણ લડ્યા છે. તો આઝાદી પહેલા પણ આપણે લડ્યા હતા અને આઝાદી માટે આ દેશની અંદર લોકશાહીને જીવતી રાખવા માટે આપણે લડવું પડે છે અને પોતાના અધિકારો માટે લડવું પડે છે. કારણ કે સરકાર સંવેદનશીલ નથી હોતી. જે દિવસે કચડી નાખવામાં આવે છે ખેડૂતોને, એમને ન્યાય માટે શાંતિથી જઈ રહ્યા છે અને એમને કચડી નાખવામાં આવે છે. 2 દિવસ રહીને લખનૌમાં એ જ મંત્રી સાથે કે જેના દીકરાએ કચડી નાખ્યા છે અને જેને ધમકી આપી છે ખેડૂતોને લખીમપુર ખીરી તમારે મૂકી દેવું પડશે એવું સ્ટેટમેન્ટ આપે છે અને 2 દિવસ પછી લખનૌમાં એના ઉપર સ્ટેજમાં વડાપ્રધાન શ્રી એની સાથે સ્ટેજ શેર કરે છે અને એક પણ વાક્ય સંવેદનાનું નથી કરતા. એ આપણને સમજવું જોઈએ કે આમની પાસેથી આપણે કઈ આશા રાખી શકીએ. બીજું કે 12 થી વધારે વાટાઘાટો કરી છે એમની સાથે, 42 થી વધારે ખેડૂત સંગઠનના આગેવાનો બધા એમની સાથે છે, સંયુક્ત કિસાન મોરચાના, અને એમની સાથે સતત આદાન પ્રદાન થયું છે. અને હિતેશભાઈ કેવી રીતે કહી શકે કે એમને આંકડા નથી આવ્યા એમની પાસે? એમને જો રગેરગની ખબર હોય, આપે જેવી રીતે કહ્યું સુભાષભાઈ કે બધા જ એમની પાસે રેકોર્ડ થઈ રહ્યા છે, આઈબી એમની સાથે સતત રહી છે. આપણે ખાલી અહીંયા કલેક્ટર કચેરીની અંદર આપણે જઈએ છીએ, અને ત્યાં આઈબી ના ઓફિસરો આપણને ઉભા રાખે છે અને એમ પૂછે છે કે ભાઈ લાવો પહેલા, અને પછી આપણી સાથે અંદર આવે છે. તો એ કેવી રીતે કહી શકાય કે એમની પાસે આંકડા નથી? એટલે આમનું આ બેજવાબદારી ભર્યું વર્તન છે અને જગતના તાતને આ દેશની અંદર એટલે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને આ દેશ માટે બહુ ખરાબ બાબત છે અને નિંદનીય બાબત છે. જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ સંસદમાં જતી વખતે નમન કર્યું હતું એ સંસદને આજે એમને એની પગડી સંસદની ઉછાળી મૂકી છે, એવું કહેવું હોય તો કહી શકાય. જી અનિરુદ્ધસિંહ, આપ યુવાન છો અને આપે આંદોલનમાં પણ ઘણીવાર ભાગ લીધો હશે એટલે આપનું આ રિએક્શન હોય એ સ્વાભાવિક છે. પ્રશ્ન અહીંયા એ આવીને ઊભો છે
કે શું આ સહાય ઉપર સોગઠાબાજી ક્યાં સુધી ચાલ્યા કરશે? કઈ કઈ સરકારો ક્યારે ક્યારે, એ કોંગ્રેસની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે લેફ્ટની સરકાર હોય, પણ આ સોગઠાબાજીના પ્યાદા બરાબર ગોઠવાતા હોય છે અને સરકારને જ્યારે પોતાનો પક્ષ રાખવાનો વાત આવે, પોતાનું હિત દેખાય, ત્યારે એ બેફામ સહાય કરવા માટે પણ મોટમોટી જાહેરાતો સતત કરતા રહેતા હોય છે. આપણી આ ચર્ચા જારી રહેશે, પરંતુ ત્યાં સુધી લઈએ એક નાનકડું સહાય પર સોગઠાબાજીમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. અને પ્રશ્ન એ આવીને ઉભો છે કે પાર્લામેન્ટમાં કૃષિ મંત્રીએ આજે જે જવાબ આપ્યો છે એ જવાબની યોગ્યતા કેટલી અને એની સાથે સાથે સંવેદનશીલ છે કે કેમ સરકાર? કારણ કે 700 જેટલા ખેડૂતો એક આંદોલનને કારણે મૃત્યુ પામ્યા છે અને આંદોલનની સમગ્ર જવાબદારી ખેડૂતો અને સરકારે લીધેલી છે. કારણ કે કાયદા દાખલ પણ સરકારે કર્યા હતા અને પાછા પણ સરકારે ખેંચ્યા, કારણ કે પોતાને પોતાની ભૂલ સમજાઈ છે. હવે આ ભૂલ રિયલાઇઝ કરાવવા માટે જે ખેડૂતોએ પોતાનો જીવ આપી દીધો, એમના કુટુંબીજનોનો શું વાંક? એમના કુટુંબીજનોએ હવે ક્યાંક તો સરકાર પાસે વળતરની અપેક્ષા રાખે કે કેમ? જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે જે રાજ્યોના હતા, એ રાજ્યોની સરકારોને કેન્દ્ર સરકાર પોતે પણ સંવેદનશીલ બનીને ક્યાંક કોઈક સહાય આપે, જેથી કુટુંબનો મોભી મૃત્યુ પામ્યો છે ત્યારે કુટુંબ હવે ફરી એકવાર પોતાના પગ પર ઊભો રહી શકે. એ પરિસ્થિતિ તો સર્જાવી જોઈએ ને. જી યોગેશભાઈ, આપ શું કહેશો આ બાબતે? હું હિતેશભાઈને તરત સવાલ કરું છું, પણ યોગેશભાઈ પાસે આ એક સંવેદનશીલ સરકાર વિશેની એક ટિપ્પણીની અપેક્ષા છે. સાહેબ, આ સંવેદનશીલ શબ્દ છે ને, એની મારે જરા ડેફિનેશન કરવી છે. જી, કે કોઈને વાગે, તમને પોતાને કંઈ વાગે અને તમને દુઃખ થાય અથવા તો દર્દ મહેસૂસ થાય, એને વેદના કહેવાય. પણ બીજા કોઈને વાગે અને તમને દર્દ થાય, એને સંવેદના કહેવાય. આ મારી ડેફિનેશન છે. હવે આ સંવેદના સરકારે તો બતાવવી જ જોઈએ, હું સ્પષ્ટપણે માનું છું. અને સરકાર તો માઈ બાપ કહેવાય. અત્યારે એ શબ્દ જતો રહ્યો, પણ ગામડામાં આ શબ્દ વપરાતો તો સરકાર માઈ બાપ કહેવાય. તો આ સરકારે સંવેદના ચોક્કસપણે બતાવવી જોઈએ, પણ સરકારને માટે અમુક નિયમો હોય અને એ નિયમોના અનુસાર સરકારે આજે પાર્લામેન્ટમાં જે જવાબ આપ્યો એને બદલે એટલો જવાબ આપવો જોઈતો હતો કે કેટલાક મૃત્યુ થયા છે, પણ એના ઓફિશિયલ આંકડા અમારી પાસે નથી. એ આંકડા મળે પછી એની ઉપર વિચાર કરીશું. આ ડિપ્લોમેટિક જવાબ આજે આપી શકાયો હોત. અને એ સંવેદના સરકાર બતાવવામાં ચૂકી ગઈ છે. કાયદો પાછો ખેંચવો પડ્યો, અમારી તપસ્યામાં ગલતી થઈ, આ બધા શબ્દોથી વાત નથી પતતી, પણ એના ઉપરનું કંઈક એક્શન પણ હોવું જોઈએ. સાથે સાથે મને હમણાં જ વાત થઈ એ પ્રમાણે આ ખેડૂતો આંદોલન કરવા માટે પહેલાં તો દિલ્હી સુધી આવવાના જ નહોતા, પણ એમની વાત કોઈ સાંભળી નહીં એટલે દિલ્હી આવ્યા. અને દિલ્હીમાં એક નિયમ એવો છે કે આવા જે કંઈ આંદોલનો કરવા હોય એને રામલીલા મેદાનમાં કરી શકે એવી છૂટ હોય છે, અથવા તો જંતર મંતર ઉપર કરવાની છૂટ આપવી જોઈએ. પણ સરકારે પોતાનો પાવર બતાવવા માટે રસ્તાઓ ખોદી નાખ્યા, વચ્ચે અવરોધો મૂક્યા અને એમને દિલ્હીની બોર્ડર ઉપર રોકી રાખ્યા. અને એ આંદોલન રોકી રાખ્યાથી એ આંદોલન સમાપ્ત થવું જોઈએ એવી સરકારની ગણતરી હશે, પણ 1 વર્ષ સુધી ચાલ્યું આંદોલન. એટલે આમાં સરકાર ક્યાંક ચૂક થઈ ગઈ છે. કાયદો લાવવામાં, કાયદો પાછો ખેંચવામાં, ખેડૂતો સાથેના વર્તનમાં સરકાર ક્યાંક ગડમથલમાં રહી અને કંઈક ખોટું થયું છે એ ઇતિહાસમાં નોંધ લેવાશે, એ ચોક્કસ વાત છે. જી 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 હિતેશભાઈ, તમે શું કહેશો? કારણ કે જે રીતે ખેડૂતોએ પોતાના વાંકે મર્યા છે એમ જો ભારતીય જનતા પાર્ટી માનતી હોય અને જો આ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ન મળે તો એ 700 પરિવારોને પોતાને હવે કેવી રીતે જીવન જીવવું? કારણ કે કુટુંબનો મોભી એમણે ગુમાવ્યો છે. તો આ વખતે સરકારે થોડી સંવેદના દર્શાવવી જોઈએ કે કેમ? ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂત માટે સંવેદનશીલ રહી છે. એટલે આપે જે કીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માનતી નથી. ભારતીય જનતા પાર્ટી ખેડૂત તરફી સંવેદના રાખે છે. અને હમણાં યોગેશભાઈએ ખૂબ સારી વાત કરી વેદના અને સંવેદનાની. એટલે ભારતીય જનતા પાર્ટી ખેડૂત તરીકે વેદના ભોગવી છે અને એની સંવેદનાના ભાગરૂપે જે પણ નિર્ણયો લીધા છે કે ભૂતકાળમાં 24,000 કરોડના બજેટને આજે 1,30,000 કરોડ સુધી પહોંચાડ્યું,
એ જ રીતે આ કૃષિ કાયદાનો ઉદ્દેશ પણ આ દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારનો ખૂબ સારો હતો કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે ડેવલપ થાય અને સારી રીતે આવનારા સમયમાં ખેડૂતની પરિસ્થિતિ સુધરે એના માટે આ પ્રકારનું કૃષિ કાયદાનું બિલ પાસ થયું હતું. પરંતુ કેટલીક જગ્યાએ આપણે આ બિલને પ્રધાનમંત્રી સમજાઈ ના શક્યા, એટલા માટે ઇતિહાસમાં પણ પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી આ પ્રકારના આંદોલન સામે પોતાના કાયદાને પાછું લેતો હોય અને જાહેર મંચ ઉપર આવીને એવું કહેતો હોય કે હું 20% ખેડૂતોને સમજાઈ નથી શક્યો, એના માટે હું કૃષિ કાયદા રદ કરવા માટે હું લોકસભામાં જઈશ અને કૃષિ કાયદા રદ કરીશ. આ ખેડૂતો માટેની સંવેદના દેખાય છે એટલા માટે છે. હવે બીજી વાત હું આપને કરવા માંગુ છું કે કોઈ પણ આંદોલન હોય એ નોબલ કોઝ માટે થતું હોય છે. ટીકેતજી અને 42 જેટલા ખેડૂત સંગઠનો આ આંદોલન કરી રહ્યા હતા. એમનો ઉદ્દેશ ખૂબ નોબલ હતો, પરંતુ આંદોલન જ્યારે ચાલે, સરકાર સાથે વાટાઘાટો થાય, સરકારે વાટાઘાટોને માન્ય રાખી અને પછી કાયદા પાછા લેતી હોય અને એના ખભે, ખેડૂતના ખભે બંદૂક મૂકી અને સરકાર ઉપર ફોડવાની કેટલાક પક્ષો જ્યારે મેલી મુરાદ રાખતા હોય એ અયોગ્ય છે. આંદોલન થયું હતું કે કૃષિ કાયદા પાછા લેવા જોઈએ. પ્રધાનમંત્રીએ જાહેર મંચ ઉપર આવી અને આખા દેશની માફી માંગી અને કૃષિ કાયદા પાછા લીધા અને એ પછી જે પણ માગણીઓ આવી રહી છે એ માગણીઓને કેમ કરીને ખેડૂતો સાથે બેસી અને કેમ કરીને સમાધાન ઉપર લઈ જવી એ માટે પ્રધાનમંત્રી તૈયાર થતા હોય એની સામે કેટલાક પક્ષીય સંગઠનો આવનારા સમયમાં જે રાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ચાહે યુપીની હોય, પંજાબની હોય કે હરિયાણાની હોય કે અન્ય રાજ્યોની હોય, એ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે જે રાજનીતિ કરી રહી છે એ અયોગ્ય છે. ભૂતકાળમાં પણ જે પણ આંદોલનો થયા છે, સુભાષભાઈ મારી વાત પૂરી કરી દઉં. ભૂતકાળમાં જે પણ ખેડૂત આંદોલનો થયા છે એ આંદોલનો આપણે ખૂબ નજીકથી જોયા છે. 2009માં પણ સંસદ ઘેરાવો થયો હતો, એ પણ આપણે નજીકથી જોયો છે. 80ના દશકમાં ગુજરાતમાં પણ આંદોલન થયા હતા અમરસિંહ સરકારમાં, એ પણ આપણે જોયા છે. 17 ખેડૂતોને છાતીઓમાં ગોળી ધરબી દીધી હતી, એ પણ આંદોલનો આજે ખેડૂતો ભૂલ્યા નથી. કેટલાય ખેડૂતોને સાબરમતીના પુલ ઉપર દોડાવ્યા હતા અને સાબરમતીની રેતમાં દોડાવ્યા હતા, એ આંદોલન પણ આપણે ભૂલ્યા નથી. અને 17 ખેડૂતોની શહાદત સામે કોંગ્રેસની સરકારે શું કર્યું હતું, આજે પણ એ પ્રશ્ન ઉભો છે. ખેડૂતોની માગણી શું હતી? 8 કિલોમીટરનો કાયદો દૂર કરે, એ માગણી હતી. ટ્રેક્ટરને, ટ્રોલીને, ટ્રેક્ટરને આધુનિક બળદગાડાનું સ્વરૂપ આપે એવડી માગણી હતી. એની સામે 17 ખેડૂતોને ગોળી મારી હતી. એ કોંગ્રેસ આજે ખેડૂતો તરફી વેદના અને સંવેદનાની વાત કરે છે. મને દુઃખ થાય છે. જી, આ પ્રધાનમંત્રી છે કે ખેડૂતો માટે જાહેર મંચ ઉપર માફી માંગતા હોય એવી ઘટના પહેલીવાર બને છે. ભૂતકાળમાં પ્રધાનમંત્રી દર વર્ષે 15,000 ખેડૂતો આત્મહત્યા કરી હતી, એમાં એક પણ જગ્યાએ એમને સ્ટેટમેન્ટ નથી આપ્યું. ખેડૂતોની આવક વધે એના માટે કોઈ પગલા નથી લીધા. આ પહેલા પ્રધાનમંત્રી છે કે જે ખેડૂતો અને ખેતીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે. પણ એની સામે હિતેશભાઈ તમારે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે લખીમપુરની ઘટના વિશે ભારતીય જનતા પાર્ટીના સરકારના એક પણ પ્રવક્તા તરફથી એક પણ સંવેદનશીલ સેન્ટેન્સ આવ્યું નથી. અને લખીમપુરની ઘટના બની છે એ વાત આખા દેશે નજરે નિહાળી છે. અને તેમ છતાં એક સત્તાધારી પક્ષના મંત્રીશ્રીનો પુત્ર એમાં સંકળાયો છે અને એને જે રેડ કાર્પેટ પાથરીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો એ પણ આખા દેશે સારી રીતે જોયું છે. અને આ વાત વિશે પણ પ્રધાનમંત્રી સહિત અનેક નેતાઓએ કોઈ નિવેદન કર્યું નથી. આ દેશના ખેડૂતોએ આ વાત પણ જોઈ છે. સંવેદનશીલ પ્રધાનમંત્રીએ આ વિશે પણ કંઈક તો વાત કરવી જોઈતી હતી. આની સાથે હું તમને આટલા બધા આંકડા તમે આપ્યા તો મારી પાસે પણ એક આંકડો છે કે જેમાં 2020માં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના રાજમાં 10,677 ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે. આત્મહત્યા કરનારા 4,090 ખેડૂતો એવા હતા કે જેમની પાસે પોતાના ખેતર હતા. આત્મહત્યા કરનારા 639 ખેડૂતો એવા હતા જે કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરતા હતા. આત્મહત્યા કરનારા 5,097 ખેડૂતો એવા હતા જે બીજાના ખેતરોમાં કામ કરતા હતા. છેલ્લા 7 વર્ષમાં 78,303 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ જ સંવેદનશીલ સરકાર આ વર્ષોમાં સત્તા પર હતી. જી અનિરુદ્ધસિંહ, એમને એ પણ ભૂલવું ના જોઈએ કે મંદસૌરમાં 6 ખેડૂતોને શિવરાજસિંહે ગોળીએ દીધા હતા. એટલે ભૂતકાળમાં જઈએ તો બાત નીકળેગી તો બહુ દૂર તલક જાયગી. એટલે એ આપણે અત્યારે હાલ જે 750 થી વધારે જે ખેડૂતો શહીદ થયા છે, આ એમના મંત્રીશ્રીએ બે મંત્રીશ્રીએ ખાલિસ્તાની એલિમેન્ટ છે, દેશ વિરોધી તત્વો છે, એવું બધું એમને કહ્યું છે. અને આ ફક્ત દેશમાં જ આંદોલન નથી થયું, દેશની બહાર કેનેડામાં પણ બહુ મોટી વિશાળ રેલી યોજાઈ હતી અને
ઇતિહાસમાં પહેલીવાર દેશની બહાર ઇંગ્લેન્ડની સંસદની અંદર આની વિશે ચર્ચા થઈ હતી. એટલે આ બધા એલિમેન્ટ ભરાણા જ્યારે માનવ અધિકારોની હત્યા થઈ રહી હતી, જે રીતે ચુડગર સાહેબે કીધું કે એમને જે રીતે રોકી દેવામાં આવ્યા હતા, એમને વોટર કેનન એમને ખાળવામાં આવ્યા હતા, રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા, ખીલા આખી ભોંક્યા છે તમે, એ આખી દુનિયાએ જોયા છે, આખી દુનિયાએ મીડિયાના માધ્યમથી જોયા છે. અને એ અગાઉ આપણે ઘણી બધી વાત થઈ ગયેલી છે અને બધાને ખબર છે. એટલે તમે ખેડૂતો માટે શું કર્યું છે એ જાણે છે. અને છેલ્લા 1 વર્ષથી ટાઢ, તડકો અને વરસાદ એ વેઠી રહ્યા છે અને જજુમી રહ્યા છે અને હજુ આંદોલન પૂરું થયું નથી. પણ એમના મુખ્ય મુદ્દાઓ અનિરુદ્ધસિંહ, હું આપને કહું કે હિતેશભાઈએ જે ભૂતકાળના કોંગ્રેસના રાજ્યના આંકડાઓ આપ્યા ને, જી. એ પણ એટલા જ સાચા છે. બિલકુલ. તો અને એની એમનો માટે ખેદ મુદ્દો દર્શાવું જરા છું. પણ એની ગેરવ્યાજબી માટે નથી. એની માટે એ જ કોંગ્રેસની સરકારે એ વર્ષોમાં ખેડૂતોને સામી છાતીએ ગોળીઓ પણ દીધી હતી. બિલકુલ. તો એ દરમિયાન જે તે ખેડૂતો વિશે થયું હોય તો એની માટે ખેદ દર્શાવું છું અત્યારે હાલ હું. તો એ ભૂલ થઈ હોય તો આપણે એની માફી માંગવી જોઈએ. પણ આ સરકારે એક પણ વ્યક્તિએ માફી માંગી નથી. ખેડૂતો વિશે જે હત્યા થઈ, આજે પણ એ મંત્રી ચાલુ છે હાલમાં, કારણ કે ઇલેક્શન આવી રહ્યું છે અને આ પણ વોટ માટે આ પાછા લીધા છે. એમને ચૂંટણીનો ડર છે એટલા માટે લીધું છે. અને હજુ જે કે પટેલ, તમને એમને એવું નથી ન્યાયની જરૂર લાગતું, છે. જી અનિરુદ્ધસિંહ, હું તમારી પાસે પાછો આવીશ. જે કે પટેલ, તમને એવું નથી લાગતું કે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સંવેદનશીલ સરકારે થોડીક સંવેદના એ રીતે બતાવવી જોઈતી હતી કે વિરોધ પક્ષોને આ મુદ્દો આપવાની જરૂર નહોતી? શું કહેશો જે કે પટેલ? જી જી, આપણે સત્યમેવ ચુડગર સાહેબે જે કીધું, તમે અને ચુડગર સાહેબ તો બહુ સિનિયર હો, ઘણા બધા આંદોલન તમે જોયા છે અને આપણા ગુજરાતના દરેક વ્યક્તિ સંવેદનશીલ હોય, લાગણીશીલ હોય. ત્યારે આપણે અહીંયા ગુજરાતમાં જોયું છે કે લઠ્ઠાકાંડ જેવો જે ગેરકાયદેસર પીણું છે એનેથી પણ કોઈ માણસ મૃત્યુ પામે તો આપણે 4-4 લાખની સહાય કરી છે. મોદી સાહેબના ગુજરાતના મુખ્યમંત્રી શાસનકાળ દરમિયાન પણ આવી ચુકવણી થઈ છે. મારા કરતા તમે વિશેષ જાણો છો. ત્યારે દેશ કૃષિ પ્રધાન દેશ હોય, કૃષિ પ્રધાન દેશનો ખેડૂત પોતાના હક માટે, દેશની દરેક જનતા માટે, લોકશાહીને બચાવવા માટે લડતો હોય, ત્યારે ખરેખર કેન્દ્રીય કૃષિ મંત્રી આવા શબ્દો વાપરે કે મને ખબર નથી, કોઈ આતંકવાદી કહે ત્યારે, અને કોઈ સચોટી ગાડી ઉપર ખેડૂતોને કચડી નાખે અને પછી પણ સંવેદનશીલતાની વાત કરે, એ લોકો પાસે હવે કેટલી આશા રાખવી? જી, ખરેખર દુઃખ કહેવાય કે લોકોએ, દેશના વિદેશના લોકોએ જોયું કે ક્યાંય પણ ખેડૂત આગેવાનોએ ક્યાંય કાયદો ને વ્યવસ્થા તોડવાની કોશિશ ન કરી. ખિલ્લા લગાવ્યા, બેરિકેડ લગાવ્યા, ખેડૂત ખાલિસ્તાની કીધા, પાકિસ્તાની કીધા, આતંકવાદી કીધા. અને ભલે આવું કહેવા વાળાને સરકારે સન્માન પણ આપી દીધું, પદ્મશ્રી પણ નવાજી લીધા. એટલે આ સરકાર પાસે હવે કેટલીક આશા રાખવી, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે કથની અને કરણીમાં પણ અમારે સત્તા પક્ષ ને વિરોધ પક્ષમાં નથી જવું. અમે ખેડૂતો તો ન્યાય માંગીએ. અને બીજી વસ્તુ કે હિતેશભાઈ થકી આપણે સરકારને અને પ્રજાને કહીએ કે 20 તારીખની જે મીટિંગ થઈ હતી વિજ્ઞાન ભવનમાં, તે દિવસની પ્રેસ કોન્ફરન્સ જોઈ લઈએ. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 20 તારીખની મીટિંગમાં બહાર નીકળીને કીધું હતું કે 20 અધિનિયમ અને પરાલીના 2 મુદ્દા અમે રદ કરીએ છીએ. તો એ પાસા ઉભા કેવી રીતે રહ્યા? હું નથી કહેતો, ન્યૂઝ મીડિયાના માધ્યમથી જેટલી પણ 20 તારીખની હું તારીખ સહિત કહું કે છેલ્લી વિજ્ઞાન ભવનની મંત્રણા પહેલાની 20 તારીખની મંત્રણાના દિવસે કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા જે વિજ્ઞાન ભવનમાં ખેડૂતોની મીટિંગ પૂરી થઈ ત્યારે આ વાત કરેલી, અને હજુ એ કાયદા ઉભા છે. તો આ વિશ્વસનીયતા કેવી રીતે ખેડૂતો કરી શકે? જી હિતેશભાઈ, તમને શું લાગે છે જે રીતે ખેડૂતોનું આ જે આંદોલન ચાલ્યું એમાં આ ખેડૂત આંદોલનની એક વિશેષતા એ રહી કે એક પણ રાજકીય પાર્ટીને પોતાના ભાગીદાર ના બનાવ્યા.
અને ખેડૂતોએ સ્વયં આખું આંદોલન ચલાવ્યું છે અને સરકારે એ પણ જોયું કે કોઈ વિરોધ પક્ષ એ એમની સાથે ભળી નથી ગયો અને તેમ છતાંય બહાર રહીને વિરોધ પક્ષોએ જે ટેકો આપવાનો હતો એ ટેકો આપ્યો અને ખેડૂતોએ કોઈ પણ રાજકીય પાર્ટીનો ટેકો લીધો નથી. તમને નથી લાગતું કે આ એક જબરજસ્ત મોટું ઐતિહાસિક અને તટસ્થ આંદોલન હતું? સંભવતઃ ખેડૂતોની માંગણીના લક્ષ્યમાં જ આ આંદોલન ચાલ્યું હતું. હિતેશભાઈ, આંદોલનમાં બે ઘટનાઓ સૌથી મહત્વની હતી. જી. એક ઘટના એ હતી કે આંદોલન ખેડૂત માટે અને ખેડૂતોએ ઊભું કરેલું આંદોલન હતું. એમાં 42 જેટલા ખેડૂત સંગઠનો જોડાયા હતા. રાકેશ ટિકેટજી કે જેમનો બાપ દાદાનો ઇતિહાસ રહ્યો છે ખેડૂત નેતા તરીકેનો, અને એમની વિશ્વસનીયતા નેતૃત્વમાં આંદોલન આખું ચાલ્યું હતું. બીજી એક વિશેષતા પણ આંદોલનની હતી કે કોઈ કેન્દ્ર સરકાર આંદોલનકારી લોકો જોડે બાર વખતે મિટિંગ કરે, મંચ ઉપર અને ટેબલ ઉપર એમ કે તમે તમારી માગણીઓ આપો, અમે માગણીઓ સ્વીકારવા માટે તૈયાર છીએ. આ કાયદાની અંદર જે પણ તમે સુધારા માંગતા હોય એ સુધારા આપો, એ સુધારા અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. બીજું એવું થયું કે આંદોલનમાં કોઈ પણ જગ્યાએ કેન્દ્ર સરકારના માધ્યમથી એવા કડક પગલાં ન લેવામાં આવ્યા કે જેના કારણે ઘર્ષણ ઊભું થાય. એટલે આ આંદોલન આખું બિન રાજકીય રીતે ખૂબ સારી રીતે ચાલ્યું. પરંતુ આંદોલન પછી સંવેદના સાથે જ્યારે પ્રધાનમંત્રીએ જાહેર મંચ ઉપર આવીને એવું કીધું કે આ કાયદા અમે રદ કરીએ છીએ અને આવનારા સમયમાં વિશ્વસનીયતા સાથેના વાતાવરણ સાથે અમે આવનારા સમયમાં ખેડૂતોની આવક વધે, ખેડૂતોની પરિસ્થિતિ સુધરે, એના માટે નવા સુધારા લઈને આવીશું, આ પ્રકારની વાત થઈ હોય એ ખૂબ મોટી વાત છે. પણ એ પછીની જે રાજકીય ઘટનાઓ બની રહી છે એ વ્યક્તિગત રીતે ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત તરીકે અને એક રાજકીય કાર્યકર્તા તરીકે મને દુઃખ થાય છે કે જે પ્રકારની ઘટનાઓ પ્રધાનમંત્રીના ભાષણ પછી, પ્રધાનમંત્રીએ લોકસભામાં આ કાયદાને પાછા લીધા પછી જે પ્રકારની રાજકીય ઘટનાઓ બની રહી છે, મને એવું દુઃખ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતનો ખભાનો ઉપયોગ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતના ખભાનો ઉપયોગ થઈ રહ્યો છે. હિતેશભાઈ, તમને એવું લાગે છે કે આ ખેડૂતો જે 700 લોકો મરી ગયા એ જે ખેડૂત નેતાઓ કહી રહ્યા છે એ વાત ખોટી છે? ના, મને જરા પણ એવું નથી લાગતું કે આંદોલન થયું છે. આંદોલનની વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક તાપ, તડકો, ઠંડી આના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બની હશે. કારણ કે એક ઘટનાઓનો ઉલ્લેખ મને ખબર છે. એક ખેડૂતે ત્યાં સુસાઇડ કર્યું હતું એ પણ મને ખબર છે. પંજાબની બોર્ડર ઉપર જે 200 ખેડૂતોમાં અવ્યવસ્થાના કારણે જે મૃત્યુ થયા છે ટાઢના કારણે, વરસાદના કારણે, એ પણ મને ધ્યાનમાં છે. પરંતુ જવાબદાર કોણ એનું પણ જવાબ અનિરુદ્ધભાઈ હું જવાબ આપું છું તમને. આના માટે જે પણ ઘટનાઓ બની છે એના માટે ખેડૂત તરીકે મને ખૂબ દુઃખ છે અને આ સંવેદના સાથે પ્રધાનમંત્રીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે અને જાહેર મંચ ઉપર આવીને માફી માંગી છે. એ પણ એક ઐતિહાસિક ઘટના છે. સુભાષભાઈ, આ વાતનો પણ ઉલ્લેખ થવો જોઈએ. મોડું થઈ ગયું આ નિર્ણય કરવામાં, ખૂબ મોડું થયું એવું નથી લાગતું તમને? પ્રધાનમંત્રી આ જ નિર્ણય કરવો તો આ 6 મહિના પહેલા પણ કરી શકાયો હોત ને આ નિર્ણય તો. પ્રધાનમંત્રીનો આ નિર્ણય એ પણ એક ઐતિહાસિક ઘટના છે. બીજું કે ઐતિહાસિક ઘટના કરો છો પણ 700 માણસો મૃત્યુ પામ્યા છે, એમના પરિવારનું સુભાષભાઈ પછી હું ડિટેલમાં વાત કરું છું પણ હું બોલતો હોય ને તમે મને અટકાવો છો. ના, એમ નહીં, તમારો જવાબ બોલવો આવે છે, જવાબ નથી આવતા. અનિરુદ્ધસિંહ, આપને આ મુદ્દે શું કહેવું છે? કરવાનો મોકો આપો છો, મને વાત કરવાનો મોકો નથી આપતા. કિસાન સંઘર્ષ સમિતિએ નક્કી કર્યું કે બંગાળની અંદર જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે અમે ભાજપનો વિરોધ કરીશું અને ખેડૂત સંગઠનના આગેવાનો બધા બંગાળમાં ગયા અને એમને કહ્યું કોઈ પણ પક્ષને નહીં પણ ભાજપને વોટ ના આપશો. એમને સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપને વોટ આપશો નહીં. અને આગામી જે ઉત્તર પ્રદેશની અને પંજાબની ચૂંટણી આવી રહી છે ત્યારે પશ્ચિમ યુપીમાં જાટ અને મુસ્લિમોને એમને જે જુદા કર્યા હતા એ એક થયા અને ત્યાં જે પંચાયત થઈ, મહાપંચાયત થઈને એમને 130 થી વધારે સીટો જ્યારે જવાની ભય લાગ્યો અને એમની દિલ્હીનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશથી જાય છે, વારાણસીમાં પ્રધાનમંત્રીશ્રી લડે છે અને એમની સીટ છે લોકસભાની, ત્યારે એમને ડર પેઠો અને એમને ડર પેઠો કારણ કે કિસાન મોરચાએ સંઘર્ષ સમિતિએ કહ્યું હતું કે ભાઈ અમે તમારો વિરોધ કરીશું અને વોટથી ચોટ આપીશું. ત્યારે આ આમની અકલ ઠેકાણે આવી છે એવું કહેવું હોય તો કહી શકાય. અને આ ખેડૂતો ભલભલા બળદને નાથ નાખી દેતા હોય છે. તો આ 1 વર્ષથી એ બેઠા છે તો શું તમે સંવેદના એમને રાખી છે? સંવેદના
તો તમે એમને ટાઢમાં તડકામાં બેઠા, તમે એમના વીજળીના કનેક્શન કાપી નાખ્યા, પાણી એમને આપવા નથી દીધું, એમને રસ્તા ખોદી નાખ્યા છે, તમે ખીલા મૂક્યા છે, એમની ઉપર જેટલા અત્યાચાર થાય એટલા ગુજાર્યા છે. એની સામે ખેડૂતોએ શું કર્યું છે? જે ત્યાં એમની સુરક્ષામાં જે એમને રોકવા માટે જે પોલીસ બેઠી હતી એ પોલીસને એમને જમાડ્યા છે, લંગર આપ્યા છે. એમને કોરોનાના કપરાકાળની અંદર એમને ઓક્સિજનના બોટલની સુવિધાઓ પૂરી પાડી છે દિલ્હીની અંદર. એ જ રીતે એમને લોકોને ત્યાં જ્યારે લોકો પલાયન કરતા હતા ત્યારે બસ સ્ટેન્ડ પર જઈ અને એ ખેડૂતો એમના લંગરમાં જમવાનું બનાવી અને ત્યાં લઈ જતા હતા બસ સ્ટેન્ડ ઉપર, અને જે પલાયન કરતા શ્રમજીવીઓને એમને જમાડ્યા છે. યોગેશભાઈ આની સાથે સાથે સંલગ્ન પ્રશ્ન એ પણ છે કે કિસાન કમિટીએ સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો ડેટા નથી એમ જ્યારે સરકારે જાહેર કર્યું તો કહે છે કે અમે આપને ડેટા પણ આપીશું અને વળતર માટેની વિગતો પણ અમે ફરીવાર માંગીશું. ત્યારે સરકારનું રિએક્શન શું હોવું જોઈએ? યોગેશભાઈ, ફરી પાછી વાત સંવેદનાની આવીને ઉભી રહે છે જી કે સરકારે સંવેદના તો બતાવવી જ જોઈએ. એમની પાસે આંકડા નથી, એ એમના જેમ હિતેશભાઈ કીધું એ પ્રમાણે એમના પ્રાવધાન પ્રમાણે સાચું હશે, પણ રાજ્ય સરકાર પાસે આંકડા હોય અને એ એમને ગૃહ ખાતાને પૂરા પાડવાના હોય છે, આવો પણ એક પ્રાવધાન છે. એટલે કેન્દ્રના ગૃહ ખાતા પાસેથી પણ આ આંકડા મળી શક્ય છે કે હમણાં આંદોલન હમણાં સમેટાયું અથવા તો કાયદાઓ પાછા ખેંચાય એટલે તાત્કાલિક ન થઈ શક્યું હોય, પણ એ આંકડાઓ ભેગા કરવા સરકાર માટે કોઈ પણ રીતે મુશ્કેલ નથી અને એ આંકડાઓ ભેગા કરવાની સરકારે જહેમત લેવી જોઈએ અને જે તે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના પ્રત્યે સંવેદના બતાવવી જોઈએ. ભાઈ જે કે બહુ સરસ વાત કરી કે લઠ્ઠાકાંડમાં જે લોકો મૃત્યુ પામે એમાં સરકારનો કોઈ હાથ નથી, એ જે તે વ્યક્તિનો જ વાંક છે, છતાં સરકાર એમાં જો મદદ કરતી હોય તો આ આંદોલન કરી રહેલા નિર્દોષ ખેડૂતો પોતાનો જીવ ગુમાવે છે એના માટે સરકારે સંવેદના બતાવવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. પણ યોગેશભાઈ, તમને એવું નથી લાગતું કે આવા તો આંદોલનો છાશવારે ફૂટી નીકળે અને દરેક આંદોલનમાં લોકો શહીદ થવા માંડે એટલે કે સરકારે પૈસા આપ્યા જ કરવાના? સરકારની તિજોરી કે આટલા કામ માટે તો નથી ને કે શહીદો માટે પૈસા આપ્યા જ કરવા જેથી વિકાસના કોઈ સારા કામો થાય જ નહીં? આ બહુ અગત્યનો પ્રશ્ન એટલા માટે છે, મેં અગાઉ મારા એમાં સ્ટેટમેન્ટમાં કહ્યું કે શહીદો શબ્દનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એ આંદોલનમાં સરકારની ગોળીથી મર્યા હોય કે સરકારના કોઈ હિંસાને કારણે મર્યા હોય તો જુદી વાત છે, એ પણ આમાં નથી થયું. એટલે અહીંયા એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આમને વળતર કેટલું આપવું, અને કેટલીક વાત એવી પણ આવી કે કેટલાક ખેડૂતોએ અવ્યવસ્થાને કારણે માર્યા ગયા છે, કેટલાકે પોતે સુસાઇડ કર્યું છે. આવા બધા બનાવો વગેરે વગેરે વિગતમાં ઉતરીને એને શોધવા પડે, એટલે એ માટેની કસરત તો સરકારે કરવી જ પડશે. યોગેશભાઈ, જો કોરોનાનો સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો એ પછી કોરોનામાં મૃત્યુ પામેલાનો આંકડો 2 ગણો થઈ રહ્યો છે. સરકારે જાહેર કરેલા આંકડા કરતા ઘણો મોટો આંકડો જઈ રહ્યો છે અને સરકાર જો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પણ જો સહાય આપી શકાતી હોય તો આ આંદોલન એમને કારણે થયું છે અને એને કારણે મૃત્યુ પામેલા છે તો શું એમને આર્થિક સહાય એમના પરિવારને આપી શકાય કે કેમ? જે કે પટેલ, શું કહેશો આ વિશે? કારણ કે બહુ મહત્વનો મુદ્દો છે. છાશવારે સરકાર સામે આંદોલનો ચાલ્યા કરે અને એમાં કોઈને કોઈ કારણોસર લોકો મૃત્યુ પામે તો શું સરકારે સહાય આપ્યા જ કરવાની? અત્યાચાર પ્રત્યક્ષ અને પરોક્ષ હોય. હમણે આપણા સરકારના પ્રવક્તા શ્રીએ બહુ સારી વાત કરી કે કોઈ પણ પ્રકારનું સરકારે સંવેદના રાખી. તો વોટર કેનન કોને કરેલું? બાંગ્લાદેશની સરકારે. જે ખિલ્લા ખોડ્યા એ કોને કરેલા? જે અત્યાચારો થયા ભાઈશ્રીએ લખીમપુર ખીરી ઉપર જે ખેડૂતો ઉપર ગાડી ચડાવી કેન્દ્રીય મંત્રીના સન દ્વારા, એફઆઈઆર માં કેન્દ્રીય મંત્રીનું પણ નામ હોય અને હજુ પણ એનું સન્માન થાય, એ અપ્રત્યક્ષ રીતે પણ ખેડૂતો ઉપર અત્યાચાર ગણાય. એટલે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનું સરકારે ક્યાંય પાછી પાની નથી કરી. આ તો મોદી સાહેબને સદબુદ્ધિ આવી કે છેલ્લે ખબર પડી કે ખેડૂતો ઉપર ખરેખર જુલ્મ થઈ ગયો છે અને પાછું લીધું મોદી સાહેબનો આભાર. પરંતુ 1 વર્ષના ગાળામાં
પ્રત્યક્ષ અપ્રત્યક્ષ અલગ અલગ નિમ્ન ભાષાઓમાં કહેવું એ પણ એક પ્રકારનો અત્યાચાર છે. ભાઈશ્રીએ વાત કરી કે ખેડૂતના દીકરાઓએ આત્મહત્યા કરી, પણ આત્મહત્યા કરી શા માટે? કારણ કે અમને હિંમત જેની જતી રહી હતી કે આ સરકારને ભોગ લેવો છે, તો અમે ભોગ આપીને પણ સરકારને જગાડવાની કોશિશ કરીએ. એટલે ખરેખર તો આ તો આપણે અત્યારે વાત ન કરાય કે જે રીતે શહીદ ભગતસિંહે સંસદમાં, અંગ્રેજની સંસદમાં બોમ્બ ફોડી અને ભાગવાનો પ્લાન નતો કર્યો, પણ દેશની જનતાને જાગૃત કરવા માટે કામ કર્યું હતું. એટલે પણ અત્યારે આ લોકોને નહીં સમજાય, કારણ કે દેશ તો 2014માં આઝાદ થયો છે ને. અરે ખરેખર સંવેદના હોય ને સુભાષ કાકા, ચુરગર સાહેબ, આટલા લોહીથી આ દેશ લડી અને આગળ આવ્યો હોય, ખેડૂતોએ શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ દ્વારા દેશને અન્ન અને દૂધમાં સ્વતંત્રતા અપાવડાવી હોય, એ ખેડૂત ઉપર આજે એક થોડા લઠ્ઠા કાંડવા ધડાધડ પાસ થઈ જાય, રૂપિયા ચૂકવણા થઈ જાય, અને વોટની રાજનીતિમાં એક વાર તો કયો કે લખીમપુર ખીરીનું જે બનાવ બન્યો એને બહુ દુઃખદ ઘટના કહી શકાય, અને એને અમે પાર્ટીમાંથી બહાર કાઢીશું. તો આ અપ્રત્યક્ષ અત્યાચાર નથી? ખેડૂતોને આતંકવાદી કહેનારને પદ્મશ્રી આપવામાં આવે તો આ ખેડૂત ઉપર અત્યાચાર નથી? ભાઈશ્રી, સંવેદના પણ કોના પ્રત્યેની એ મને કહેજો. એટલે જી 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 ખેડૂત શહીદ જ કહી શકે, કારણ કે ખેડૂતો ઉપર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ઘણા બધા અત્યાચારો થયા છે. કોઈને 1 વર્ષ લગી રોડ ઉપર રહેવું ન ગમે, જી પણ જી ખરેખર સ્વીકારવાની તાકાત નથી. જી જી હિતેશભાઈ, આપણી પાસે 2 મિનિટનો સમય બાકી છે અને છેલ્લો જવાબ તમારી પાસેથી અપેક્ષિત રાખું છું કે સંવેદનશીલ સરકાર અને એણે કરેલી રજૂઆતો વિશે સહેજ, અને ખાસ કરીને લખીમપુરની ઘટના, એ શું ખેડૂતો પરનો અત્યાચાર નહોતો? સુભાષભાઈ, તમે મને 2 મિનિટ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you. અને 2 મિનિટ મને પૂરી આપશો જી એવો મને જી વિશ્વાસ જી છે. જી સંપૂર્ણ. પહેલી વાત તો જે.કે. પટેલે જે પંજાબના ખેડૂતે આત્મહત્યા કરી અને ભગતસિંહ સાથે સરખાવી, વ્યક્તિગત રીતે આવું ના કરવું જોઈએ. ભગતસિંહ એક મહાન વ્યક્તિ હતા અને એમને જે આખીએ જે મુવમેન્ટ ચલાવી એ અલગ પ્રકારની હતી. બીજી વસ્તુ કે જે.કે. પટેલ એક બીજી વાર વારે કરી કહે છે કે 50,000 રૂપિયા લઠ્ઠાકાંડમાં પણ મળતા હોય છે. અમરસિંહભાઈની સામે જે આંદોલન થયું હતું એનો એક મુદ્દો આ પણ હતો કે લઠ્ઠાકાંડમાં, સુરતના લઠ્ઠાકાંડમાં એ વખતે અમરસિંહભાઈએ સહાય ચૂકવી હતી અને ખેડૂત જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામતો હતો ત્યારે એને કશી સહાય નહોતી મળતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, માનનીય કેશુભાઈના નેતૃત્વવાળી, અને એ જ વખતે ખેડૂતોને અકસ્માત વીમો મળે એના માટેનું પ્રાવધાન જે તે વખતે કેશુભાઈના નેતૃત્વવાળી રાજ્ય સરકારે કર્યું હતું અને એમાં સુધારો કરી અને અત્યારે એ સહાયને 5 લાખ સુધી પહોંચાડવાનું કોઈ એક કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ભૂતકાળમાં આવી કોઈ સહાય ચૂકવવામાં આવતી નહોતી. એ જ વખતે જે આંદોલનમાં 17 લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોને 1 લાખ રૂપિયાનો વળતરનો ચેક પણ જે તે વખતે રાજ્ય સરકારે આપ્યો હતો. બીજી વસ્તુ આપે સુભાષભાઈ મને કીધી છે એનો હું જવાબ આપું છું કે જે પણ ઘટનાઓ બની છે, ચાહે લખીમપુર ખીરીની બની હોય કે અન્ય કોઈ પણ ઘટનાઓમાં બની હોય અને જ્યાં ખેડૂતનું મૃત્યુ થયું હોય, ત્યાં વ્યક્તિગત રીતે હું ખેડૂત તરીકે હું સંવેદના સાથે કહું છું કે ઘટનાઓ ખોટી હતી. એ ઘટના ઉપર કાયદાકીય તપાસ થશે અને જે પણ ગુનાકાર હોય એને 100% સજા મળશે, એનો મને 100% વિશ્વાસ છે. ત્રીજી વસ્તુ કહું, એક ક્વેશ્ચન છે અને એક સર્વે છે. એ જે.કે. પટેલ ખૂબ અભ્યાસુ માણસ છે, યોગેશભાઈ પણ ખૂબ અભ્યાસુ માણસ છે, અનિરુદ્ધભાઈ મારા જેવા યુવાન અને તરવરિયા છે એ પણ અભ્યાસ કરીને લાવશે. ઘણા બધા આંદોલનો થયા છે અને એ આંદોલનની અંદર કેન્દ્ર સરકારે વળતર ચૂકવ્યું હોય એવી એક ઘટના કોઈ પણ જગ્યાએ મળતી હોય તો આપણને મને જણાવશો. રાજ્ય સરકાર વળતર ચૂકવે છે પણ કેન્દ્ર સરકારના માધ્યમથી વળતર ચૂકવાવ્યું હોય એવી એક ઘટના. બીજું કે આજે આખી ડિબેટ જે ચાલી છે એ કેન્દ્રીય કૃષિ મંત્રીના સ્ટેટમેન્ટ ઉપર ચાલી છે. એને ઘણી રીતે ઘણા ખરાબ શબ્દોમાં પણ ક્રિટિસાઇઝ કરી છે ઘણા બધા પ્રવક્તાઓએ, પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રીનું સ્ટેટમેન્ટ એકદમ પવિત્ર હતું. એમનો અંદરથી ઉદ્દેશ ખેડૂત માટે કોઈ વિરોધનો નહોતો. એમનો વ્યક્તિગત ઉદ્દેશ આપણે સમજવો જોઈએ કે કામ રાજ્ય સરકારનું છે, જન્મ અને મરણનું, એ કેન્દ્ર સરકારનું કામ નથી.
એટલા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી ખેડૂતો માટે સંવેદનશીલ છે અને મને 100% વિશ્વાસ છે કે આ જે પણ માંગણીઓ થઈ રહી છે આવનારા સમયમાં કેન્દ્ર સરકાર ખેડૂત તરફી આ બધી માંગણીઓને, ચાહે એમએસપી નો મુદ્દો હોય, કૃષિ કાયદાનો મુદ્દો હોય અથવા જે કે પટેલ જેવા નિષ્ઠાવાન આગેવાનો દ્વારા જે પણ મુદ્દાઓ ખેડૂતોની શહાદત માટે થઈ રહ્યા છે એના માટે યોગ્ય ન્યાય જો કોઈ આપશે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપશે. ભૂતકાળની કોંગ્રેસની સરકાર કે અન્ય મોટા સરકારોએ ત્યારે ખેડૂતો માટે કોઈ પણ સારા સ્ટેપ લીધા હોય એવી એક પણ ઘટના નથી. જી હિતેશભાઈ, આપનો જવાબ ભલે બહુ લૂલો છે પણ તમે પ્રવક્તા તરીકે એક સારી ભૂમિકા ભજવીને સરકારનો ખૂબ બચાવ કર્યો છે. પણ એટલું ચોક્કસ કહું કે આ પેનલ પર બેઠેલા અને આપણને જોઈ રહેલા સૌ કોઈ માને છે કે બહુ જ લૂલા બચાવો આજે થયા છે અને કોઈ પણ સંજોગોમાં પાર્ટીને બચાવી શકે એમ નથી. આપણે ઈચ્છીએ કે આગામી ચૂંટણી સુધીમાં સરકાર પોતાની ભૂલો સુધારે અને ફરીવાર પ્રજા સરકારને સરસ રીતે પોતાના સ્થાન પર બેસાડે, પણ સુયોગ્ય વ્યક્તિઓને બેસાડે, સંવેદનશીલ વ્યક્તિઓને બેસાડે અને જે સરકાર ખેડૂતલક્ષી હોય, પ્રજાલક્ષી હોય એવી સરકારોને છૂટીને લોકો પ્રતિનિધિઓને પાર્લામેન્ટ અને વિધાનસભાઓમાં મોકલે એ અપેક્ષા સાથે હિતેશભાઈ, અનિરુદ્ધભાઈ, યોગેશભાઈ અને જે કે પટેલ, આપ સૌનો, ચારે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહત્વનો મુદ્દો એ આવીને ઉભો રહે છે કે સરકાર સંવેદનશીલ હોવી જોઈએ. કોઈ પણ ઘટના પ્રત્યે એ યોગ્ય છે કે અયોગ્ય એનું વ્યાજબીપણું ચકાસીને સરકારે કમસે કમ જગતનો તાત જે આજે 1 વર્ષથી રસ્તા પર બેઠો છે એના પ્રત્યે સંવેદનશીલતા દર્શાવીને એને જે સહાય કરવાનો વારો આવ્યો હોય તે કરવો જોઈએ એ સરકારના હિતમાં દેખાઈ રહ્યું છે. આપ સૌ અમારી ચર્ચામાં જોડાયેલા રહ્યા એ બદલ આપ સૌનો આભાર. જોતા રહો GSTV.